અંકલેશ્વર તાલુકાના સાજોદ ગામના વતની જયંતિભાઈ આહિર છેલ્લા 25 વર્ષથી ભારતીય સેનામાં સીમા સુરક્ષા દળમાં ફરજ બજાવતા નિવૃત્ત થઈ અંકલેશ્વર ખાતે પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકાના સાજોદ ગામના વતની જયંતિભાઈ ડાયાભાઈ આહિર વર્ષ 1999માં ભારતીય સેનામાં બીએસએફ સીમા સુરક્ષા દળમાં જોડાયા હતા। 25 વર્ષના તેમના કાર્યકાળમાં તેમણે દેશની તમામ સરહદો જેવી કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમાર સરહદ પર ફરજ બજાવી ચૂક્યા છે। વર્ષો સુધી દેશની સુરક્ષા કાજે પરિવારથી હજારો કિલોમીટર દૂર તૈનાત રહેનાર જયંતિભાઈ આહિર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા આજે તેઓ તેમના મૂળ વતન અંકલેશ્વર પરત ફરતા રેલવે સ્ટેશન ખાતે તેમના સમાજના મોભી અને અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પટેલ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત ફૂલહાર પહેરાવીને કરવામાં આવ્યું હતું। તેમના સમાજના યુવાનો દ્વારા જયંતિભાઈનું બહુમાન કરવા માટે શહેરભરમાં ઓપન જીપમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। નિવૃત્ત બીએસએફ જવાન જયંતિભાઈએ યુવા પેઢીને દેશની સુરક્ષા માટે ભારતીય સેનામાં જોડાવા માટે અપીલ કરી હતી અને હવે તેઓ નિવૃત્તિનું જીવન તેમના વતન સજોદમાં વિતાવશે તેમ જણાવ્યું હતું। હું જયંતિભાઈ ડાયાભાઈ આહિર ગામ સજોદ મેં સન 1999 માં બીએસએફ જોઈન કરેલી ને મેં 25 વર્ષ પૂરા કરીને આજે મારા વતન પાછો આવી ગયો। આટલો આનંદ આટલો મારા સન્માનમાં આનંદ મને ખૂબ આનંદની લાગણી અનુભવું છું। ખરેખર ઇન્ડિયન ફોર્સમાં મેં 25 વર્ષ પૂરા કર્યા। તમામ પાકિસ્તાન બોર્ડર, બાંગ્લાદેશ બોર્ડર, બર્મા બોર્ડર તમામ બોર્ડર પર મેં ડ્યુટી કરી ચૂક્યો છું અને આજે એમ છે મારા વતન આવી ગયો છે મને ખૂબ આનંદ। જય હિન્દ।